નાની ભેહમાંથી મોટી કઈ રીતે કરવી અને એની કિંમત કઈ રીતે સારી પણ મેળવવી એ વિશેની વિડીયો છે. એટલે વિડીયોની અંદર તમે પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને પણ થોડા ઘણી માહિતી મળી જાય અને તમે પણ સારી ભેંસોમાં વેચી અને સારા પૈસા પણ કમાઈ શકો. એટલે પશુપાલન મિત્રો ખરેખર આપણે ભેંસ જ્યારે તાસમાં હોય ને વિયાવા થઈ હોય ને અથવા વિહોણી હોય ત્યારે આપણે ભેંસ લેવા જાય તો એની કિંમત 80 થી 90 હજાર રૂપિયા હોય અને એનાથી કારણ કે દૂધ વધારે હોય એટલે તમે 80-90 હજારમાં ભેંસ ખરીદતા હોય પણ ઓછી કિંમતમાં ખરીદવી અને આપણે એવી કઈ રીતની આપણે ભેંસ રાખીએ તો સારું આપણને 5 થી 6 મહિનાની અંદર 5-10 હજારનો ફાયદો થઈ શકે. તો પશુપાલન મિત્રો ખરેખર આપણે ક્યારેય ભેંસ રાખવાની હોય 1 મહિના અગાઉથી જોઈએ, કારણ કે ભેંસ સારી જોઈતી હોય તો તમને સારી પણ મળી જાય છે અને ગમે ત્યાંથી સારી ભેંસ ગોતી અને સારી પણ દૂધવાળી આપણે ગાય કે ભેંસ ગમે તે ગોતી શકીએ છીએ. કારણ કે તમે ઝડપીથી લેવા જો ત્યારે તમને કદાચ ઉતવાળમાં સારી ભેંસ કે ગાય ન જડે. એના માટેથી તમારે અગાઉ 1-2 મહિના પહેલી તમારે રાખવાની ગણતરી હોય તો કોઈને ભલામણ પણ તમે કરો તો સારી તમને ભેંસ કે ગાય મળી જાય અને ઓછી કિંમતમાં લઈ અને કદાચ તમે વેપાર કરતા હોય તો ઓછી કિંમતમાં લઈ અને કદાચ કઈ રીતે 10 થી 15 હજારનો ફાયદો કરી શકો છો. તો મિત્રો ખરેખર વસ્તુ એવી છે કે તમે અમુક વસ્તુ કેવી હોય છે કે તમે ભેંસ કે ગાય લેવા જો ત્યારે અમુક માણસ ભીમો હોય ત્યારે તમને પસામાં આવતી હોય ભેંસ તો તમે 45 થી 40 હજારના ગાળે રાખી શકો તો તમે વેપારી હારે ડાયરેક્ટ 8 થી 9 હજારનો ફાયદો કરી શકો છો. કારણ કે અમુક ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે કોઈ પણ ઇમરજન્સી જરૂર પડી ગઈ હોય તો પણ થોડીક તમને સસ્તી જડી જતી હોય ત્યારે તમારે ફાયદો થઈ જતો હોય છે. એટલે તમે જેટલું વધારે ફરી અને વધારે તમે લેશો તો તમારે કદાચ 5-7-8 હજારનો ફાયદો થાય છે. એટલે મિત્રો ખરેખર તમે ડાયરેક્ટ 1-2 ભેંસ જોયા હાટે પસંદ નહીં કરવાની અને વધારે તમે કદાચ 10-15 ભેંસો જુઓ તો તમને એની કિંમત સરખાઈ આવતી હોય છે. કારણ કે તમે 1 થી 2 જગ્યા ઉપર જો ત્યારે તમને પૂરી કિંમત મળતી નથી. કારણ કે કદાચ અમુક માણસો 50 હજારની ભેંસ હોય એમાં 70-80 હજાર કરતા હોય અને કદાચ અમુક થોડાક પૈસાની ભીમો હોય તો 80 વાળી ભેંસ કદાચ તમને 70માંથી 65માં મળતી હોય છે. એટલે અંદાજે તમે 10 થી 15 થી 20 ભેંસો કે ગાયો જુઓ ત્યારે જ તમને પૂરી માહિતી મળે અને ત્યારે તમને અનુભવ પણ થાય કે આપણે કઈ ટાઈપની ગાય કે ભેંસ રાખવી અને કઈ ટાઈપની આપણે લેવી. ખરેખર 1 થી 2 જોઈ અને પસંદ કોઈ દી કરવી નહીં. કારણ કે 10 થી 15 તમે ગાયો કે ભેંસો જુઓ ત્યારે તમને પૂરી માહિતી મળી જાય અને ત્યારે તમને અંદાજ મળે કે આપણે કેવી ગાય કે ભેંસ રાખવી. કારણ કે એ જોયા પછી જ તમને એવું થાય કે ભાઈ આ કિંમતમાં સરખાઈમાં છે અને દૂધમાં પણ સારી સરખાઈમાં છે. તો તમે કદાચ 10 લીટરવાળી ગાય હોય તો ગાયને અંદાજે તમે અંદાજ મારી શકો કે ભાઈ આ જગ્યા ઉપર સારી આપણને ગાય જોવા મળી છે અને 10 લીટર દૂધ છે. કદાચ 60 થી 65 હજારમાં આવતી હોય તો રખવાય અને તમે 1-2 જોઈ અને ડાયરેક્ટ જ બોનું કરી દેતા હોય છો. એમ બોનું ક્યારેય કરવું નહીં. કારણ કે અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ છે કે તમે 10-15 જગ્યાએ જોઈ પણ પછી જ તમે રાખશો તો પણ તમારે ફાયદો થઈ શકે છે મિત્રો. એટલે આ પશુપાલનમાં ખાસ પણ ખબર રાખી અને ગાય કે ભેંસ તમે રાખશો તો પણ મજા આવશે અને સારી વ્યક્તિ સાથેથી લેવી. કારણ કે બધી વાતની ગેરંટી સાથે હોય
તો પણ મજા આવે, કારણ કે આપણે પૈસા ભાગવાના હોય છે અડધી પેટીથી ઉપર. એટલે સારી ભેંસ કે ગાય તમે જોઈ વિચારી અને તમે પણ લઈ શકો છો. અને ખાસ અત્યારે શું થઈ ગયું છે પશુપાલન મિત્રો, કે અમુક ભેહમાં કહેતા હોય 7 લીટર, ભાઈ વિયાયા પછી તરત તો ના કરે, તો આપણને જ ખબર જ છે કે એને 10 થી 15 દિવસ જાતે દૂધ ઉપર ચડતી હોય છે, પણ એટલી હોતી નથી. અને અમુક આપણને પકડાવી જાય છે, કારણ કે 4 લીટર દૂધ હોય એનું સીધું 7 લીટર કરીને કિંમત પણ વધારે આપણે ક્યારેક છેતરાઈ જતા હોય છે. અને ખાસ તમને યોગ લાગે એ પ્રમાણે તમારે રાખવી. અને દોઈને તમે જેટલું લેશો કોઈ પણ પશુને, તો એટલો પણ તમારે ફાયદો થશે. જેટલું દૂધ હોય એટલું જ 15 થી 20 દિવસની અંદર દૂધ ઉપર આવી જતી હોય છે. પછી મહિના 2 મહિને દૂધ ઉપર આવે એ બધી વાતો હોય છે, કારણ કે જે પણ ગાય કે ભેંસ 15 થી એવરેજ એનો 20 દિવસની અંદર પૂરતું દૂધ આપવાનું હોય છે. એટલે પશુપાલન મિત્રો ખાસ ધ્યાન રાખી અને તમારે પણ રાખવાની રહેશે. અને ખરેખર તમે પશુ રાખતા હોય તો તમારે પણ થોડોક ઘાસ ચારો વ્યવસ્થિત સારો ટાઈમિંગ રાખવું, એટલે ગાયો ભેહું સારી અને વ્યવસ્થિત રહે. અને આપણે થોડાક લેટ પડી ગયા હતા. હજી તમે જોઈ શકો છો અહીંયા આપણે રજકા બાજરીનું વાવેતર થઈ ગયું છે, પણ હજી થોડીક રજકા બાજરી નાની છે. અને પેલી બાજુ થોડાક આપણે બુલેટ ઘાસ વાવી દીધું છે આમાં ખૂણામાં, પણ હજી 15 દિવસ 1.5 મહિના પછી તૈયાર થાય અને આપણે થઈ જાય 15 દિવસની અંદર. એટલે ખાસ કાળજી રાખી અને તમારી પાસે 10-15 પશુ હોય તો એનાથી સેટલમેન્ટ કરવું, કારણ કે લીલી ઘાસ તો હોવી જોઈએ. લીલી ઘાસથી થોડોક આપણે રાહત મળે છે, કારણ કે સૂકી સારી ઉપર એકલા ઉપર દૂધ કાઢતી નથી ગાયો કે ભેહું. અને ખાસ પશુપાલન મિત્રો, કદાચ અમારો વિડીયો ગમો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ન ભૂલતા.